તમારો ફોન ચોરી થઈ જશે તો પણ તમે તેને ટ્રેક કરી શકશો, કારણ કે જે ચોર છે તમારા ફોનને સ્વિચ ઓફ જ નહીં કરી શકે. છે ને જબરદસ્ત સેટિંગ. હવે અત્યારે ફોન ખોવાઈ જવાના અને ચોરી થવાના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે, અને ચોરી થઈ ગયા બાદ જે ચોર છે આપણા ફોનને સ્વિચ ઓફ કરી દેતા હોય છે, અને એ બાદથી આપણે આપણા ફોનને ફરી શોધી શકતા નથી અને તેને ટ્રેક કરવામાં આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ વિચારો કે આ જે ચોર છે તમારા ફોનને સ્વિચ ઓફ જ ના કરી શકે તો? આ માટે તમે તમારા ફોનમાં એક સેટિંગ ચેન્જ કરવાનું રહેશે. કયું છે આ સેટિંગ અને તેને કેવી રીતે ચેન્જ કરવું, ચાલો જોઈએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. હવે આ જે સ્માર્ટફોન છે આપણા જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે, અને જો આપણો સ્માર્ટફોન ચોરાઈ જાય અથવા તો ખોવાઈ જાય તો આપણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ આ ફોનની અંદર જે ડેટા અને પ્રાઇવસી છે તેને કારણે પણ આપણે જોખમમાં મુકાઈ શકીએ છીએ. એટલા માટે જ્યારે પણ ફોન ચોરી થાય ત્યારે જે ચોર છે આપણા ફોનને સૌથી પહેલાં સ્વિચ ઓફ કરે છે, પરંતુ આપણા ફોનમાં જે એક સેટિંગ આવેલું છે જેને ચેન્જ કરી દઈશું તો આ જે ચોર છે આપણા ફોનને આપણી પરમિશન વિના સ્વિચ ઓફ નહીં કરી શકે. એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં સેફટી અને પ્રાઇવેસી માટે ઘણા બધા ફીચર્સ આપવામાં આવે છે, અને એમાંથી એક એવું ફીચર છે જેને હંમેશા તમે ઓન રાખશો તો તમારો ફોન તમારી પરમિશન વિના કોઈ પણ લોકો સ્વિચ ઓફ નહીં કરી શકે. આ ફીચરને અનલોક ટુ પાવર ઓફ ફીચર તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારા ફોનમાં આ ફીચરને ઓન કરવા માટે સૌથી પહેલાં તમારા સેટિંગમાં જાઓ. ફોનના સેટિંગ ઓપન કર્યા પછી સિક્યોરિટી એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કરો. એ બાદ થોડું નીચે સ્ક્રોલ કરો. અધર સેટિંગના ઓપ્શનમાં તમને મોર સિક્યોરિટી એન્ડ પ્રાઇવેસી દેખાશે, તેના પર ક્લિક કરો. એ બાદ ફરીથી થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે તમને રિક્વાયર પાસવર્ડ ટુ પાવર ઓફનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરશો. એ બાદ તમારે એક પાસવર્ડ સેટ કરવાનો રહેશે. એવું પણ બની શકે કે ઘણા લોકોના ફોનમાં રિક્વાયર પાસવર્ડ ટુ પાવર ઓફનો ઓપ્શન નહીં દેખાય, તો એમને સેટિંગમાં જઈને સર્ચ બારમાં સીધું પાસવર્ડ અથવા તો પાવર ઓફ સર્ચ કરવાનું રહેશે. એ બાદ તમને આ વિકલ્પ દેખાઈ જશે. આ એક વખત તમે સેટિંગ ઓન કરશો એ બાદ જ્યારે પણ કોઈ વ્યક્તિ તમારો ફોન સ્વિચ ઓફ કરવાની કોશિશ કરશે એ સમયે તમારો ફોન તેની પાસે એક પાસવર્ડ માંગશે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો, અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે પણ જોડાઈ શકો છો.